જીવનની અંદરમાં સારી આદતોનું મહત્વ શું છે આના ઉપર તમારે એક નાટક કરવાનું છે. નાટક માટેની તૈયારીમાં આખો ક્લાસ એક જ છો. તમારે એને ડાયલોગ બી તમારી રીતે જોવાના છે. આના માટે તમે YouTube ની ઉપર અવેલેબલ શોર્ટ વિડિયોઝ બી જોઈ શકો છો. તમે તમારા પિક્ચરોની અંદરથી બી લઈ શકો છો, પણ ડાયલોગ એવા કે જે જાહેરમાં બોલી શકાય, સમજી શકાય. ક્લિયર? તૈયારી કરો. ચલો એની તમારું કોલાબરેશન એકબીજા જોડે કરી દેજો. પછી ભાઈ તમારે બી ભેગા થઈ જવાનું. ભેગા થઈને તો વિચાર કરો એના પર. આદત તો આ છે. તમે ભેગા થઈ તો ડાયલોગ લખવો હોય તો કાગળમાં લખજો. ભાઈ ડાયલોગ લખી રાખવો હોય તો કાગળમાં લખજો. એક બધું જે છે મારું ગ્રુપ છે આગળ ખરાબ છે ચાલુ તમારો સમય જે છે તમારા માટે બહુ કિંમતી છે. બેન છે એના પછી બેન છે એમાં જમવાનું છે એ તમે નક્કી કરો. એક કરતા વધારે એને બી લઈ શકાય, કેમ કે આમાં ભાઈબંધોની આદતો, ભાઈબંધોના અમુક પર્સનાલિટી પેલું બી વિચાર કરજો કે જો ગુસ્સો આવી જવો કોઈ પરિસ્થિતિમાં તો ગુસ્સા માટે આ ભાઈ વિચાર કે કોઈ એવી પરિસ્થિતિ અંદર ગુસ્સો આવે તો ગુસ્સો કરવાનો એ બી એક સારી આદત છે ને કે આપણે ગુસ્સો ના કરવો જોઈએ, આપણું મગજ શાંત રહેવું જોઈએ, એનાથી માનસિક સ્વાસ્થ્ય સારું રહે. તો એવી આદતો વિશે વિચાર કરો અને એની અંદર ભેગું લઈ લો નાટકમાં. પછી આપણે શોર્ટ પ્લે કરીશું તો વધારે મજા આવશે. અને ડાયલોગ પહેલા કેવું આખું એક લખીને તૈયાર કરી દઈએ. Make a voice, don't make noise. અવાજ એકબીજાને સંભળાય એવી વાત કરવાની છે. ઘોંઘાટ કરવાની જરૂર નથી એના માટે. કોણ શું બોલશે એ બધું નક્કી ના પહેલા સમય એવી જોવા છે. આ તો ખાલી કાસ્ટ જ પસંદ કરી દો છે. અક્ષય કુમાર ને લીધો તો અક્ષય કુમાર ડાયલોગ શું બોલશે એ તો હોવું જોઈએ ને. આ બધા હીરો જ કહેવાય. આખો ક્લાસ હીરો છે આ બધું.
વ્યવસ્થા જોઈ લેવી પડશે. આવવા જવા માટેનો દરવાજો છે, બેસવા સુવા વાતાવરણ માટે પાટલીઓ છે, સ્ટેજ છે, એ બધાનું કેવી રીતે યુટિલાઇઝેશન કરીશું એ બી જોવાનું છે. લખાય છે સાથે સાથે ડિસ્કસ ના કરો, લખશો ને તો બનચાશે, ને તો કેટલી બધી વસ્તુ ભૂલી જવાય છે. તમે એ પેલી એક્ટિવિટી જે આપણે કરી હતી ને લિસનિંગ સ્કિલ વાળી, તમારા કોઈની લિસનિંગ સ્કિલ જ નહીં દેખાતી, બધાને બોલ લેવું છે. એટલે એવું ના હોય, સમજો એક જણ બોલે છો તો તમારે શું બોલવું છે એ લખાય જોડે જોડે હોય તો ફેર પડે. તો એ ઇન્સ્ટ્રક્શન આવી જશે તો એ ડાયલોગ બનશે, બાકી ભૂલી જવાશે એ વસ્તુ. કઈ મળી નહીં કીધું ને યુટ્યુબ પર ને બધા પર છે આવા નાના નાના નાટક. ભાઈ એના ઉપર ને તો આ યુટ્યુબ શોર્ટ જોઈને ને તો આવું ડાયલોગ તો પણ કે ભાઈ અચ્છા એક માણસ આવું ખરાબ, એક માણસ ખરાબ કરી ગયો તો આપણે એને અટકાવે, ભાઈ ऐसा नहीं कर सकते. एक जगह पर ये परिस्थितिમાં બીજો માણસ પોતાની એક્ટિવિટી બતાવે, ભાઈ કે ના થાય તો પેલો બતાવે ને બુરી આદત है अच्छी आदत. ગુસ્સો કરીને કોની જોડે મારપીટ કરી તો એને બી નુકસાન થયું, આગળ જતા એને બી હોસ્પિટલમાં મૂકવો પડ્યો કે સામેવાળા બી એને માર્યો. એ જગ્યાએ એના સામ સામે આવી ગયા તો પેલા ખાલી હસી કીધું સોરી ઉપર હું સાઈડ પર જતો તો જતો રહ્યો. ટ્રાફિક ના થાય, પ્રોબ્લેમ ના થાય, અથડામણ ના થાય. જે આપણે રોજના જીવનમાં જોઈએ છે ને કે ખોટા ગુસ્સા કરવાથી કાં તો ખોટી પરિસ્થિતિમાં કોઈને નુકસાન પહોંચાડવાની ભાવના સાથે જે થતું હોય એ બધું ખરાબ. તો આ રીતની એક્ટિવિટી બતાવી શકે. જે સારી ને ખરાબ આદત વચ્ચે ભેદ પાડો તો પેલા છોકરા રોજ કરી રહ્યા છે. આપણે કોશિશ કરીશું તો કંઈક શીખશે, બાકી તો જોયા જ કરીએ છીએ. આપણે જોવાનું નથી, આપણે એક વસ્તુ અનુભવવાની છે અને પછી એક્ટિંગ કરવાની છે. એ વસ્તુને આપણા જીવનમાં લાવવા માટે મહેનત કરવાની છે. જેની પાસે જે આવ્યું છે બધું ભેગું કરીને એની અંદરથી આપણે આખી એક નાટકની સ્ક્રિપ્ટ લખી એની 15 મિનિટ ફટાફટ વિચારી દો આ બધું ભેગા થઈ જાઓ. ચલો એ ભાઈ આ લોકો વિચારી દો, ચલો બે ભેગી થઈ. જો નાટકની અંદર છે ને એ ભાઈ નાટકની અંદર એક જણ જે છે ને એ એની વિશ્લેષણ કરવા વાળો, એટલે કે ભાઈ મેઇન એન્કર હોવો જોઈએ કે જે આ બધું બોલશે કે હવે આપણે આ કરી રહ્યા છે. ખબર આપણે જોઈએ છે ને નાટકમાં આપણે એક મોડરેટર હોય, મોડરેટર શું કરે કે બધાને કંટ્રોલ કરે ઇવેન્ટને. એવો એક વ્યક્તિ કોણ હશે જે આ બોલ્યા કરશે એના સ્ટેજ ઉપર ઉભો રહીને, જે આખાને એક ટીમ બનાવવાની કોશિશ કરશે. કોઓર્ડિનેટર જોઈએ બધાની વચ્ચે, એવો એક માણસ નક્કી કરો.
બીજા સાથે હું ડિસ્કસ કરો તમને અત્યારના ટાઈમની અંદરમાં તો આ બધું બહુ ઝડપથી મળી જશે. તમારા એક્ટિવિટીમાં ટીચરનું નામ રાખવાનું છે. ચાલો આપણે આજે ભણીશું સ્વરૂપ આવે છે તો પહેલા પચાસની ભણે થાય એ ખાવા પાછું થાય મારશે પછી છે ને ખૂબ પાછું તમને બહાર મોકલી દઉં નાના સર પાછું લખાવજે તું લખાય જ કરજે પાછળ ના પડે એવું નહીં અવાજ ના કરો એવું કહેવાનું. કોઈ બી વસ્તુમાં એ બરોબર છે કે એન્કર પહેલા આખી પ્રસ્તાવના તો કે ભાઈ પિક્ચર આ છે તો એ વસ્તુ સિનારિયો પ્લે કરવાનો થાય ને એટલે એ કામ મેઇન જે મોડરેટર જે કંટ્રોલર હશે ને આખા પ્લેનો એ માણસ છે મેઇન એક્ટર કહેવાય. ડાયલોગ તો છોકરાઓને તમારે નહીં બોલવાનો, ડાયલોગ એ ના બોલે
મોડરેટર ખાલી પરિસ્થિતિ બતાવે કે અત્યારે આ સીન ચાલી રહ્યો છે એવું. પછી એ સીન ની અંદરમાં પ્લે કરવા વાળા વ્યક્તિઓ અલગ હોય. એમાં માણસોએ કયા ડાયલોગ બોલે કે એ બી અંદર છે. તમારા પાસે મોબાઈલ તો છે જ. તમે બી આમાંથી કંઈક ને કંઈક સારું શોધી શકતા હતા. ઇન્ટરનેટનો સારો ઉપયોગ કરવો ને એની એક સારી આદતનો ભાગ છે અત્યારના જમાનામાં. તો એના પરથી તમે બનાવી શકો છો તમારા નાટકની અંદર ઇન્ક્લુડ કરી શકો છો કે કઈ કઈ આદત અંદર આવી જવી જોઈએ છોકરાઓ. એ બધું અંદર ભેગું કરવાનું છે. ટાઈમ તમારા પાસે 5 મિનિટ. ભાઈ એક કામ કરો, આજે 3 અલગ અલગ રીતે નાટક કરવા છે. હા ભાઈ, પહેલી ટીમ તમે જે તમારું લખ્યું હતું ને એ ટીમ પોતાના પાત્રો લઈને અલગ જતા. ચાલો તમે અલગ જતા તમારા પાત્રો લઈને. ભાઈ
એના પ્રમાણમાં મુદ્દા હોવા જોઈએ એક્ઝેક્ટ ડાયલોગ તમને યાદ નહીં રહે આટલા જલ્દી મને હોય યાદ નથી તમારી સ્ક્રિપ્ટ કોઈએ વાંચી હોય ના તો જે પ્રમાણે ત્યાં એ થાય ને એ પ્રમાણે બોલવાનું છે એમાં કોઈ ગભરાવો નહીં કે એક ડાયલોગ ઓછો બોલ્યો હોય તો એક ડાયલોગ કે થઈ ગયું તો તકલીફ છે એવું કંઈ નથી ક્લિયર વાત તમે ઓકે ચલો પહેલું ગ્રુપ આવી જાઓ ચાલો આ તમે રાજા પણ તૈયાર છે તો તમે ચાલુ કરો ભાઈ એક નહીં કે સારો છોકરો આગળ બેઠો હોય ખરાબ છોકરો પાછળ બેઠો એવું ના હોય પાછળ બેઠેલા છોકરા કઈ ખરાબ હશે એવું હોય એવું ના હોય એટલે કોઈ બી વ્યક્તિ ગમે ત્યાં બેઠો હોય એ માણસ જ સારો નહીં હોય તો એ ગમે તે બેઠો છે સારો નહીં અને એ માણસ જો સારો હશે તો એ ગમે તે હશે તો સારો હશે તો એ ચિંતા કરવાની જરૂરિયાત નથી ક્લિયર ચાલો ચાલો બધાનું ઓલ ધ બેસ્ટ પહેલું રિહર્સલ લઈ લઈએ અમે ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટના D1 ના છોકરાઓ અમે એક નાટકના માધ્યમથી સારી આદતો અને ખરાબ આદતો વિશે એક નાટક પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો આપણે આજે ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. કમિંગ સર તમારો ટાઈમ છે સંભાળો થઈ ગયું મારું છોડતો ને સાફ બેસો. થેન્ક યુ સર જાય જાવ ઓમાઈ જાવ એના સાદી રાખો. કોણ બાની કીધો સોરી સર આવડો ઉપર તો તમે એક્ઝામમાં ધ્યાન દો. શાંતિ રાખો. વાંચી પીજો. આવડો ઉપર તો તમે તપાસ કરો. આ લોકો તો સિન્સિયરલી શાંતિથી બેસી રહ્યા છે. સાવ આવી ગયો. તમારી એક્ઝામ તમે કરો છો આવડો ઉપર તો તમે ધ્યાન દો. તમારી આદતો સુધારો આપણે જોશો ને. નેક્સ્ટ ડે એક્ઝામ ઠીક છે
સરામાં પૂછે છે આ પૂછે છે આગળ વાળો જો સારી આદતો અને ખરાબ આદતોમાં આ તમે જો કે તમે ક્લાસની અંદરમાં રેગ્યુલર ભણાવતા તો ખરા ટાઈમે જ્યારે પરીક્ષામાં તમારે મહેનત કરીને લખવાનું હતું તો ત્યાં તમે સારું પરફોર્મ નહીં કરી શકશો તમારા ઘરમાં તમારા સારું રિઝલ્ટ બતાવવા માટે તમે ખોટી આદતો અપનાવવા લાગ્યા જેવી રીતે પરીક્ષામાં ચોરી કરવાની મોબાઈલ લઈને બેસવાનું આ બધી જ આદતોના લીધે એન્ડ સેમેસ્ટર એક્ઝામ ની અંદરમાં તમારી ઉપર 1 વર્ષનો પ્રતિબંધ પણ લાગી શકે છે 1 વર્ષ તમારી જિંદગીનું તમે બરબાદ કરી નાખો તો આ આદત એક સુધારવાની છે કે ગમે તે થાય પરીક્ષામાં ક્યાંય ચોરી કરવાની આની અંદરથી એટલું શીખવું જરૂરી છે કે ખરાબ આદત જો તમારી અંદર એક આ લાગી છે ચોરી કરવાની એ આદત તમને 1 વર્ષ માટે ઘરે બેસાડી શકે અને એકવાર ચોરી કરવાની અને જો પરીક્ષામાં લાગે તો તમને જીવનમાં બી બધી ટોકલી વસ્તુઓ ચોરવાની આદત પડી શકે એટલે ઈમાનદારીથી પરીક્ષા લખવાની એક આદત પાડવાની છે આજે પ્રોમિસ કરો કે તમે તમારી આ આદત સુધારવાના છો હા પરીક્ષામાં તમારાથી કોઈ ચોરી કરશે ના માર્ક ઓછા આવે પોસાય પણ ચોરી કરવાની ના વિચારી લેજો હા પ્રોમિસ કરી તો પછી જો તમે પકડાવાના છે ઈમાનદારી એટલી કેળવવાની છે ક્લિયર ચાલો બીજું ગ્રુપ એક્ઝામમાં પણ લેટ આવવાનું લખવાનું ચોરી કરવાની મોબાઈલ લઈને આવવાનું ચીઠીઓ લાવવાની ખરાબ આદત સુધારવામાં શું કરી
ખરાબ આદત સુધારવા માટે આગળના વિદ્યાર્થીઓ પૂછી જો તમે એ પાસ થયેલો છે હવે સવારે જલ્દી ઉઠી જાય અને સર જે અમને હોમવર્ક આપે છે તો હોમવર્ક કરે છે સરના બધા લેક્ચર આપણે કરીએ છીએ અને સર જે કહે છે તે બધું અમે કરીએ છીએ એટલે આપણે આ સાધન તમે આ ત્રણ દ્રશ્યમાં જોયું કે ખરાબ આદત આપણે અપનાવીએ તો આપણે શું થાય, સારી આદત આપણે આપણા જીવનમાં ઉતારીએ તો શું થાય. એ પહેલા દ્રશ્યમાં તમે જોયું કે જ્યારે સર અંદર આવે છે ત્યારે આગળના સારા વિદ્યાર્થીઓ મન લાગે પણ પાછળવાળા ભણતા નથી. એટલે બીજા દ્રશ્યમાં જ્યારે એની એક્ઝામો છે ત્યારે પણ એટલી ખરાબ આદતો છૂટતી નથી. એ લોકો એકબીજામાંથી ચોરી કરે છે, એકબીજાની ગલતી લખે છે અને જ્યારે આપણે બીજા દ્રશ્યમાં તેમનું રિઝલ્ટ આવે છે, તેમનું પરિણામ આવે છે ત્યારે તેમાં એમને ખબર પડે છે કે અમે ફેલ થઈ ગયા છે અને જે સારા વિદ્યાર્થીઓ છે તે પાસ થઈ ગયા છે. એટલે આપણે પણ આપણા જીવનની અંદર સારી આદતો ઉતારવી જોઈએ અને ખરાબ આદતોને આપણે દૂર કરવી જોઈએ. આ નાટકના માધ્યમથી આ મેસેજ તમને આપવા માંગીએ છીએ. ચાલો બીજું ગ્રુપ કરી પહેલા ગ્રુપની એક્ટિવિટી આપણે જોઈ. હવે બીજું એક ગ્રુપ છે એ પોતાના સારી આદતો પરના વ્યૂને નાટકના સ્વરૂપે પ્રદર્શિત કરવા જઈ રહ્યું છે. એની અંદર જરૂર પડે આપણે એમને મદદ કરવાની છે. સારી આદત એ છે કે આપણે આપણા ક્લાસની અંદરના એકબીજા ભાઈબંધોને મદદ કરીએ. પરીક્ષામાં નહીં કરવાની પણ પરીક્ષા પહેલા તો શીખવાડી શકાય છે. એ ના આવ્યો હોય તો એની એ વસ્તુ આપણે કહી તો શકીએ છીએ. આપણાને જે આવડે છે આપણે આપણી નોટ્સ એની જોડે શેર કરીએ એટલે એક સારી આદત છે. મિત્રતા એને કહેવાય. ભાઈબંધ કંઈ ખોટું કરતો હોય તો બી એને અટકાવવો એટલે એક સારી વસ્તુ છે. તો આપણે હવે બીજા ગ્રુપની એક્ટિવિટી જોઈએ, બીજા ગ્રુપનું નાટક જોઈશું. ચલો બીજું ગ્રુપ સ્ટાર્ટ. સારી આદત તો આપણે સવારે વહેલું ઉઠવું જોઈએ. આપણે જે કંઈ આપણે ફ્રેન્ડની મદદ કરીએ, કોઈ આપણે આપણા કરતાં મોટું કોઈ વ્યક્તિઓની આદર કરવો જોઈએ. આપણે બીજા કોઈ પોતાની સારી આદતો કેવી હોય તો કહી શકે છે. હાથ ઊંચો કરીને પોતાની સારી આદતો કહો કે ભાઈ શું જરૂરી હોય, આપણે કઈ આદતો સુધારવા જેવી છે. તમારી અંદર ખરાબ આદત શું છે જે તમારે સુધારવી છે? સારી આદતો શીખવી જોઈએ. બીજા કોઈને કઈ કેવું છે? આપણા કરતા મોટા વ્યક્તિને સક્ષમ કરે બોલવા જોઈએ, એનું આદર કરવું જોઈએ, ગુસ્સો નહીં કરવાનો, જે ગમે ત્યાં ગંદકી નહીં કરવી, ચોખ્ખાઈ રાખવાની. કેમ કે ગમે ત્યાં ગંદકી કરવાથી શું થશે? કચરો. એના લીધે વાતાવરણ. આ બધી સારી આદતો, સ્વચ્છતા જાળવવાની જરૂરિયાત શું છે એ ખબર હોવી જોઈએ. એક રિસ્પોન્સિબલ સિટીઝન તરીકે તમારી શું જવાબદારીઓ છે એ વસ્તુનું ભાન તમને હોવું જોઈએ. સ્કૂલમાં કરાવેલું હોય કે ટાઈમ ટુ ટાઈમ રિવિઝન કરવું, છોકરીઓને મારે આપવું જોઈએ, તેની સાથે ખરાબ આદતો ન કરવી. આગળથી મોટા લોકો જેમની સમસ્યા પડે તો તેમના સાથે સારી રીતે વાત કરવી અને તેમના પર તેમને અપશબ્દ ન બોલવો. બીજું કોઈને કશું કેવું છે? તમારી અંદર ઘણી ખરાબ આદતો છે. જેમ કે નાની નાની વાતને લઈને ને તો તમે બહુ ખોટું કરી રહ્યા છો. સૌથી સિમ્પલ વસ્તુ કે તમે તમારી ઉંમર નથી તે છતાં બી તમે ટુ વ્હીલર ચલાવો છો કે જેમાં વ્હીકલ ચલાવવાની ઉંમર 17 વર્ષ નક્કી કરી છે લર્નિંગ લાયસન્સ સાથે. લર્નિંગ લાયસન્સની અંદર એક નિયમ છે કે તમે લર્નિંગ લાયસન્સ ધરાવતા હોય તો તમારી પાછળ એક વ્યક્તિ બેઠેલું હોવું જોઈએ જેની પાસે પાક્કું લાયસન્સ હોય. આપણે એ નિયમ પાળતા નથી. આ કેસની
અંદરમાં એવી જોગવાઈ છે કે તમારા લીધે તમારા માતા પિતાને બી શિક્ષા થઈ શકે, તો એ આદતો સુધારવાની છે. એનો મતલબ એ છે કે જે સાધન ચલાવવામાં લાયસન્સની જરૂરિયાત ના હોય એવા સાધન જ વાપરવા. બીજું, ટ્રાફિક સિગ્નલ જે આપેલા છે ટ્રાફિક સિગ્નલ ફોલો કરવા. આપણે રોંગ સાઈડ જઈએ છીએ ને જે સીધો આવતો હોય ને આપણે એના ઉપર આપણે એક આપો એને અપશબ્દો બોલે કે આપણે ગુસ્સો કરીએ છીએ, એના લીધે અકસ્માત થઈ શકે છે. તો નુકસાન કોનું થાય? બંનેનું. એ તો કાયદો પાળતું જતો તો આપણે ખોટી દિશામાં આવ્યા તો આપણે એને નુકસાન કર્યું. તો એ વસ્તુની સુધારવાની છે. તમારી અંદર જે બી ખરાબ આદતો છે એને સુધારવા માટે તમારે મહેનત કરવાની છે. એ જો એક એક સારી આદત તમે સુધારતા જશો, ધારો કે તમે સિગ્નલ ફોલો કરતા થઈ ગયા, તો તમે જો ફોલો કરતા થઈ ગયા તો તમારા લીધે અકસ્માત થતા ઓછા થઈ જશે. બીજું, બીજાને તો નુકસાન ના થાય પણ તમને બી તો નુકસાન નહીં થાય ને. તો તમારા બી હાથ પગ નહીં તૂટે, તમને બી ફ્રેક્ચર નહીં આવે. ઓવર સ્પીડિંગ નહીં ચલાવવા. જે સ્પીડ લિમિટ આપી છે એટલામાં જ વ્હીકલ ચલાવશો તો તમે સ્લીપ એન્ડ પડી નહીં જાઓ. ગમે તે પરિસ્થિતિમાં તમારું વાહન છે કાબુમાં રહેશે. તો બહુ નાની આદત છે જો સમજો કે સિગ્નલ ફોલો કરવાનું, સ્પીડ લિમિટ પાડવાની, એ કોઈ બહુ મોટી આદત નથી. પણ હવે સિગ્નલ નહીં ફોલો કરતાની પાછળ કારણ શું? સર મોડું થઈ ગયું એટલે લીધી સિગ્નલ જોયા. મોડું કેમ થઈ ગયું? કે રાતે મોડા લગી કાંઈ મોબાઈલ વચેડતા હતા, ભણ્યાની જગ્યાએ અમે લોકો બીજું કામ કરતા હતા, એના લીધે થઈ તમને મોડું થાય. બાકી ઘણા લોકો એવા બી છે કે જે નિયમિત એક જ સમય પકડી રાખતા હોય. અમુક વાર ઘડિયાળને જોઈને એવું થાય કે ના ઘડિયાળ આજે બંધ છે પણ માણસ તો સાચું છે, એ જ કામે આવે છે. એ ટાઈમે ક્લાસમાં આવવાનું, સારું ભણવાનું, એ બધી જે જવાબદારીઓ છે નિભાવવાની છે. આ એક્ટિવિટીની પ્રેક્ટિસ કરવાની છે. ભાઈ તમારું નાટક હજી બી